નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આજે એક એવી ભરતી વિશે માહિતી લઈને આવ્યો છું જેમાં તમારે ફક્ત 2 કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરો એટલે કેન્દ્ર સરકારની નોકરી તમારી. તો તમારે પણ એ ભરતી વિશે જાણવું હોય તો વિડીયો છેલ્લે સુધી જુઓ, કેમ કે આજના વિડીયોમાં કેન્દ્ર સરકારની આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી આપવાનો છું. તો જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. સૌપ્રથમ વાત કરીએ તો આ ભરતી છે એ એસએસસી તરફથી બહાર પાડવામાં આવી છે. એસએસસી એટલે કેન્દ્ર સરકારની તમામ ભરતી કરતું એક પોર્ટલ છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે એમટીએસ, જે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ આવે છે એ, અને હવલદારની જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં નોકરીનું સ્થળ છે તે ઓલ ઇન્ડિયા રહેશે અને ફોર્મ ભરવાનું જે માધ્યમ છે એ તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. હવે આપણે આ પોસ્ટ વિશે વિસ્તારથી માહિતી મેળવીએ. એમટીએસમાં નોકરીની વાત કરીએ તો ભારતના મંત્રાલયોની ઓફિસમાં તમને નોકરી મળતી હોય છે, જેમાં તમારે ઉપરી અધિકારીની આજ્ઞાનું પાલન કરવાનું હોય છે. ઓફિસમાં રહેલા ડોક્યુમેન્ટની જાળવણી કરવાનું હોય છે, જેમાં તમારે ટેકનિકલ કોઈ કામ કરવાનું રહેતું નથી. ટૂંકમાં કહું તો ક્લાર્કનું કામ જે આવે છે, ઓફિસ વર્ક, એ તમારે બધું કામ કરવાનું હોય છે. એમટીએસની આ જગ્યામાં તમારે છે એ ક્લાર્કનું બધું કામ કરવાનું હોય છે. જેમાં પગારની વાત કરીએ તો એ તમને 18,000થી છે એ પગાર શરૂ થાય છે, અને પોસ્ટ પ્રમાણે છે એ અલગ અલગ પગાર ધોરણ આપવામાં આવતું હોય છે. હવે આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો જેમાં 18થી લઈને 27 વર્ષ સુધીના ઉમેદવાર છે એ ફોર્મ ભરી શકે છે, અને ઉંમરમાં છૂટછાટ છે તે સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવી છે. એટલે કે એસસી એસટી માટે 5 વર્ષ અને ઓબીસી માટે છે એ 3 વર્ષની છૂટ રાખવામાં આવી છે. ફોર્મ ફીઝની વાત કરીએ તો ફોર્મ ફીઝ છે તે 100 રૂપિયા છે, જે ઓપન, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવાર છે તેના માટે રાખવામાં આવી છે. બાકી એસસી એસટી અને મહિલા ઉમેદવાર માટે કોઈ પણ પ્રકારનું ચલણ રાખવામાં આવ્યું નથી. પરીક્ષાની વાત કરીએ તો કોમ્પ્યુટર પરીક્ષા છે તે તમારી પસંદગીની ભાષામાં લેવામાં આવશે, જેવી કે હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, બંગાળી, ઉર્દુ વગેરે જેવી છે એ 13 ભાષામાં આ પરીક્ષા લેવામાં આવે છે. અને હા મિત્રો, આ ભરતીમાં 2 પરીક્ષા લેવાય છે, એક ઓબ્જેક્ટિવ પરીક્ષા, અને જો તમે હવલદારમાં સિલેક્ટ થાવ છો તો તમારે ફિઝિકલ પરીક્ષા આપવાની હોય છે. સૌપ્રથમ કોમ્પ્યુટર પરીક્ષાની વાત કરીએ તો જેમાં તમારે 2 ભાગમાં પરીક્ષા લેવામાં આવે છે. જેમાં એક ભાગમાં તમને 40 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના 120 માર્ક હોય છે. એટલે કે એક પ્રશ્નના 3 માર્ક છે, જેના માટે તમને કુલ 45 મિનિટનો સમય મળશે. અને પાર્ટ 2 ભાગ 2ની વાત કરીએ તો તેમાં કુલ 50 પ્રશ્નો હોય છે, 150 માર્ક અને 45 મિનિટનો છે એ તમને સમય મળે છે. જ્યારે હવલદારની પોસ્ટની વાત કરીએ તો તેમાં ગ્રાઉન્ડની વાત કરીએ તો જેમાં ઊંચાઈ છે પુરુષો માટે 158 સેન્ટીમીટરની ઊંચાઈ અને છાતી છે એ 81 સેન્ટીમીટરની છે, જ્યારે 5 સેન્ટીમીટર છે એ છાતી ફૂલવવાની હોય છે. મહિલા ઉમેદવારની વાત કરીએ તો જેમાં 152 સેન્ટીમીટરની હાઇટ રાખવામાં આવી છે, અને વજન છે એ 48 કિલોગ્રામનો છે એ વજનની કેટેગરી અહીંયા રાખવામાં આવેલી છે. જેમાં પુરુષ ઉમેદવારોએ 1600 મીટર છે એ ચાલવાનું હોય છે. મિત્રો ખાસ નોટ કરી લેજો, 1600 મીટર ચાલવાનું હોય છે, દોડવાનું નથી હોતું, જેના માટે તમને 15 મિનિટનો સમય મળે છે. અને મહિલા ઉમેદવાર માટે 1 કિલોમીટર છે તે 20 મિનિટમાં છે એ પૂરું કરવાનું હોય છે. હવે આપણે જાણીએ કે આ ભરતીમાં કેટલી જગ્યા બહાર પાડવામાં આવી છે. તો જે એમટીએસની અને હવલદારની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં કુલ 1075 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. ફોર્મ ભરવાની તારીખની વાત કરી લઈએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ 26/6/2025થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ 24 જુલાઈ 2025 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. ફોર્મ ફિલઅપ થયા પછી જો તમારે કોઈ પણ પ્રકારનો સુધારો કરવો હોય, ફોર્મમાં કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય, તો એના માટે છે એ 29 થી 31 જુલાઈ એમ 3 દિવસ છે જેમાં તમે
અલગથી ફીસ આપીને છે ફોર્મમાં કાંઈ પણ સુધારો કરી શકો છો. જ્યારે CBT એક્ઝામની વાત કરીએ, પહેલી જે એક્ઝામ આવે છે કોમ્પ્યુટર બેઝ, એ એક્ઝામની તારીખની વાત કરીએ તો 20 સપ્ટેમ્બરથી લઈને 24 ઓક્ટોબર સુધીમાં છે એ કોમ્પ્યુટર એક્ઝામ છે એ લેવામાં આવશે. હવે આપણે બધી માહિતી જાણી લીધી. લાયકાતની વાત કરી લઈએ તો મિત્રો, આ ભરતીમાં જો તમારે ફોર્મ ફિલઅપ કરવું હોય તો તમારી મિનિમમ લાયકાત છે એ 10 પાસ છે એ કોઈ પણ ઉમેદવાર અહીંયા એપ્લાય કરી શકે છે. તમારી ઉંમર છે 18થી લઈને 27 વર્ષની અંદર તમારી ઉંમર હોય એ 10 પાસ કોઈ પણ ઉમેદવાર છે એ આ ભરતીમાં ફોર્મ ફિલઅપ કરી શકે છે. તો મિત્રો, હું આશા રાખું છું કે SSC તરફથી જે MTSની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે મેં સંપૂર્ણ માહિતી અહીંયા તમને જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો. અને જો તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરતાં શીખવું હોય તો મને નીચે કમેન્ટ કરો ઓનલાઈન ફોર્મ ફિલઅપ. તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા કેવી રીતે ભરવું એવું તમને જણાવીશ. અને જે લોકોએ હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.